મહારાજ પિતામહ સ્તુતિ કરે છે. પ્રભુ, હું તમને હૃદયથી કહું કે કથામાં બેઠા છો ને, ભગવાન તમને ઘણું આયુષ્ય આપે, પણ આજ નહીં તો કાલ આપણે જવાનું તો છે, જાના તો હે. અને જવું છે તો આ ભાવ હૃદયમાં રાખજો. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. गोविंद नाम लेकर तब प्राण तन से निकले. गोविंद नाम लेकर तब प्राण तन से निकले. श्री गंगा जी का तट हो या यमुना का वंशी वट हो. श्री गंगा जी का तट हो या यमुना का वंशी वट हो. श्री गंगा जी का तट हो या यमुना का वंशी वट हो मेरा सांवरा निकट हो तब प्राण तन से निकले. हो मेरा सांवरा निकट हो तब प्राण तन से निकले. उस वक्त जल्दी आना, उस वक्त जल्दी आना, नाथ भूल जाना. जाना तो है ना. उस वक्त जल्दी आना, नाथ भूल जाना. और अकेले नहीं प्रभु, श्री राधे को साथ लाना जब प्राण तन से निकले. श्री राधे को साथ लाना जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. જવાનું તો છે ને સાહેબ. મહારાજ પ્રભુને આવી પ્રાર્થના કરજો અંત સમય. અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન. પુનિત મહારાજ લખે નહીં રહે દેહનું ભાન. એ રે સમય મારા અલબેલાજી, એ રે સમય મારા અલબેલાજી, દેજો તુલસી પાન, પાન દેજો તુલસી પાન. महाराज जाना तो है. समय मारो साधजे वाला. करूं हूं तो समय मारो साधजे वाला, करूं हूं तो काला वाला. समय मारो साधजे वाला, करूं हूं तो काला. પિતામહ સ્તુતિ કરે છે અને પિતામહ જતા જતા કહે, પ્રભુ એક વાર સ્માઇલ, જસ્ટ સ્માઇલ. આહા ભગવાન. હા, અરુણ લોચનો લસન સ્તુતિમાં લખ્યું છે. શું લખ્યું છે? અરુણ લોચનો લસન. પ્રભુ કે શું કામ છે? નહીં પ્રભુ હસો, એક વાર સ્માઇલ. પ્રેમી છે ને. મને તો એવું લાગે કે પિતામહ ભીષ્મ અને ભગવાન એક ગ્રેટ લવર છે.
એ પ્રેમી છે. પ્રભુ બસ હવે જવાનો સમય છે. આખું જીવન તમારી ભક્તિ કરી ન કરી, હે, તમારું ભજન કર્યું ન કર્યું, ખબર નહીં કેવી કેવી દુનિયાના વ્યવહારમાં રહ્યા. अब जाने का समय है प्रभु, जरा मुस्कुराइए. प्रभु हसो जरा, અને તમે મારી સામે ઉભા રહો. મારે મોરપીંછ વાળો ચહેરો જોઈને જવું છે. અને પ્રભુ હસ્યા છે. અરુણ લોચનો લસન. અને ભગવાન જેવો આમ હસ્યા, હાસ્યના પ્રકાર છે 6: હાસ્ય, અતિ હાસ્ય, અટહાસ્ય, સ્મિત હાસ્ય. ઘણા આમ સ્માઇલ આપે, આમ આમ હોઠ જરા હલે, પછી થોડાક વધારે હોઠ હલે, એ બીજું હાસ્ય. પછી આમ થોડાક દાંતની કળી થોડીક દેખાય, આમ એ ત્રીજું હાસ્ય. પછી આમ વચ્ચે દાંતમાં કેટલી જગ્યા છે એ દેખાય, એ ચોથું હાસ્ય. પછી બરાબર 32 દેખાય, એ 5મું હાસ્ય. અને અટહાસ્ય, હા હા હા, રાવણની જેમ ઘણા હશે, એ 6ઠું હાસ્ય. ભીષ્મ કહે કે પ્રભુ હસો, બસ મારી સામે ઉભો. આહા, પિતામાની સામે ઠાકોરજી ઉભા છે અને ભગવાને સ્મિત કર્યું છે, હસ્યા પ્રભુ. અને જ્યાં પ્રભુ હસ્યા હતા ભીષ્મે પ્રાણ છોડી દીધા. બોલો જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીનું સ્મિત જોઈને પ્રાણ છોડ્યા છે મહારાજ. જગતમાં આવું કોણ ભાગ્યશાળી? ભગવાનનું સ્માઇલ જોઈને, જસ્ટ સ્માઇલ, હાસ્ય જોઈને આપણે અંતે જઈએ ને તો આ યાદ રાખજો, કે સ્મિત જોઈ અને પ્રાણ, ઠાકોરજીનું સ્મિત જોઈ, ભગવાનનું મુખ જોઈ મહારાજ. પિતામહ ભીષ્મ વિદાય લીધી. ભગવાન હવે દ્વારિકા ગમનની તૈયારી કરે છે. બધા મૂકવા ગયા. રસ્તામાં જયઘોષ થયો છે. બોલીએ દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય, નંદનંદન કી જય, રૂકમણીનાથ કી જય. આવા જયઘોષ થાય છે. અને આહા, સોનાનો રથ, સોનાનો મુગટ, માલ માણસ છે. પાલટી માણસ છે. તો સોનાની નગરી, આહા, ક્યાં ઓછું ઘટે, ક્યાં રણછોડરાયનો દાસ હોય એને શું ઘટે? મને ઘણા પૂછે કે મહારાજ શ્રી આ કથાની તમે કોઈ દક્ષિણા કહો નહીં ને, કોઈક લાખ આપે, આટલા આપે, આટલા આપે, તમે જે આપે લઈ લો, જે આપે એમ. મેં તો બહુ આમ સામાન્યથી જોયેલું છે, અને ઘણી મોટી રકમો સુધી. મને કે પણ તમે નક્કી ના કરો આવું કેવું? મેં કીધું અમારો બાપ છે ને એ સોનાની નગરીનો માલિક છે. જેનો બાપ સોનાની નગરીનો માલિક હોય એના દાસને શું કમી હોય? બોલો જય શ્રી કૃષ્ણ. અમારો નાથ સોનાની નગરીનો માલિક છે, કઈ ગરીબ થોડો છે, ઐશ્વર્યપતિ છે મહારાજ. કેવો વાતો, જલસા છે. રામજી સોનાના, અવધ એટલે સોનાની જ નગરી સમજો, અયોધ્યા શ્રીમંત, એમાં કોઈ. અને રામકૃષ્ણ ક્યાં અલગ તત્વ છે? જગ में सुंदर है दो नाम, चाहे कृष्ण को हो या राम. आओ 1-2 मिनट भाव गई ना. जग में सुंदर है दो नाम, दो नाम, दो हो जग में सुंदर है दो नाम, दो नाम, दो नाम, चाहे कृष्ण हो या राम. बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम, बोलो राम
जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम। ओ एक पापी कंस को मारे, ओ एक पापी कंस को मारे, दूजा रावण को संवारे। दोनों सुख के सागर है, हो दोनों सुख के सागर है, दोनों के पूर्ण का, चाहे कृष्ण कहो या राम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम। बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम। બોલીએ દ્વારિકાધીશ કી જય। સોનાનો રથ ઠાકોરજી તૈયાર થયા છે. ઉદ્ધવે બાજુબંધ પહેરાવ્યા, સોનાનો મુકુટ, કૌસ્તુભની મણીની માળા છે. જયઘોષ થાય છે. પ્રભુ દ્વારિકા પધાર્યા. એવું કહેવાય છે જેનો પતિ પરદેશ હોય એ સ્ત્રીઓએ શું શું ન કરાય. અહીંયા એવું લખ્યું છે, ઠાકોરજી દ્વારકામાં નહોતા તો ભગવાનની પટરાણી છે એ આટલી વસ્તુ ન કરે. ક્રીડામાં ભાગ ન લેવાય, શણગારવાળા ઉત્સવ ન કરાય, અને બીજાના ઘરે જવાય નહીં. આ નિયમ છે. આટલા શણગાર ન કરાય, એવા મોટા ઉત્સવોમાં ભાગ ન લેવાય, બીજાના ઘરે જવાય નહીં, અને ક્રીડા ન કરાય, રમત ન રમાય. ક્રીડા એટલે રમત. હવે ઉલટું છે. બોલો જય શ્રી કૃષ્ણ. સમયનો અભાવ છે એટલે મારે કે બહુ આ બધા પેલા એમાં જવું નથી. મારે હાઈવે ઉપર જ રહેવાનું છે, કારણ કે આજે નૃષિ અવતાર સુધી પહોંચવાનું છે. બોલો જય શ્રી કૃષ્ણ. એટલે આજે કથા થોડી ધડાધડ દોડશે. 7મો સ્કંદ. હા, દિનેશલાલ મને કે શાસ્ત્રીજી કે મારા શ્રી પહેલી વાર ત્રીજા દિવસે તમે ઋષિ અવતારે પહેલી વાર પહોંચશો. મેં કીધું હા પહેલી વાર. તો કોઈ દાડ ત્રીજા દિવસે તો આવે જ નહીં, બધું ચોથા દિવસે આવે છતાં. પણ કાલે પછી આરામથી થશે. એમ આમ પાથ્યે તમને જે કહેવું હશે એ બધું સંભળાવીને કથા કરીશ. કઈ કરીશ. ટાઈમ હશે કાલે. પ્રભુ દ્વારિકા પધાર્યા. દ્વારિકામાં જયઘોષ થયો. બોલીએ દ્વારિકાધીશ કી જય। ભગવાન દ્વારિકા પધાર્યા. હવે પરીક્ષિતના જન્મની કથા, પરીક્ષિતનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોએ એમનું નામ વિષ્ણુરાત પાડ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પરીક્ષિતનું ભવિષ્ય યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે આ બહુ મોટો રાજા થશે, સમ્રાટ થશે, અને સુખદેવજીના મુખે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરશે. આખી વાત બ્રાહ્મણોએ પહેલાં કહી દીધી કે તક્ષત નામના નાગ આવશે પણ આ કથા સાંભળશે. પહેલાં તો યુધિષ્ઠિરને શોક થયો કે મારો વંશજ અને આવી રીતે મૃત્યુ, પણ પછી એમ સાંભળ્યું કે ભાગવત સાંભળશે એટલે આનંદ થયો. ચલો મહારાજ. ત્યારબાદ વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે તેની કથા. યુધિષ્ઠિરને અપશુકન જણાયા છે. અર્જુનને મોકલ્યો છે દ્વારિકા. અર્જુન દ્વારિકાથી પાછો આવે. શોકાગ્રસ્ત મુખ છે. યુધિષ્ઠિરે અહીંયા અર્જુનને બહુ બધા પ્રશ્નો કર્યા છે. બહુ લાંબુ લિસ્ટ છે કે કેમ તું ઉદાસ છે? રસ્તામાં ત્યાં કોઈ બ્રાહ્મણનો અપરાધ કર્યો? તો કે ના. કોઈ ગરીબે, કોઈ યાચકે તારી જોડે કંઈ માગ્યું હોય ને તું ના આપી શક્યો હોય એટલે ઉદાસ છે? તો કે ના. તો શું દ્વારકામાં આપણા ભાઈ શ્રી કૃષ્ણ અને બલભદ્રએ તારું અપમાન કર્યું છે? તો કે ના. કોઈ યુદ્ધમાં તું હારી ગયો છે એટલે ઉદાસ છે? તો કે ના ભાઈ. આવા અનેક પ્રશ્નો કર્યા છે. કોઈ સ્ત્રીએ તને સ્નેહ માટે કહ્યું હોય ને તે ના પાડી હોય, અપરાધ કર્યો હોય, તેનો સ્નેહ સ્વીકાર ના કર્યો, વિવાહ ના કર્યા એટલે તું ઉદાસ છે? તો કે ના. આવા પ્રશ્નો કરે છે યુધિષ્ઠિર. બહુ અદ્ભુત છે પ્રશ્ન. વાંચજો તમે.
પછી કહ્યું કે ઠાકોરજી સ્વધામ ગયા છે, ને જ્યાં ઠાકોરજી સ્વધામ ગયા છે વાત સાંભળી યુધિષ્ઠિર કહે કે આપણો રક્ષક આપણો રક્ષક જો ધરા પર નથી તો આપણે રહીને શું કામ છે, ચાલો આપણે પણ જ્યારે ઠાકોરજી હસ્તિનાપુરથી નીકળે ત્યારે માં કુંતીએ જે સ્તુતિ કરી, નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રહિત શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને નંદ ગોપ કુમારાય મહારાજ. ત્યારે પણ આ જ ભાવ છે કે આપણા રક્ષક માં કુંતીને મળતા પ્રભુ કહે છે કે ફોઈ હું જાઉં છું, ફોઈ થાય સગ્ગા, ફઈ હું જાઉં છું. કુંતી કહે કે જ્યાં સુધી અમારા પર વિપત્તિ હતી ત્યાં સુધી તું રહ્યો, અને હવે શાંતિ આવી, આનંદ આવ્યો એટલે હવે છોડીને જવું છે. એટલે દુઃખમાં તું હોય ને સુખમાં નહીં. અને એટલે જ કહેવાય છે કે કુંતીએ વિપત્તિ માગી છે કે મને વિપત્તિ આવતી રહે. કેમ? કારણ કે વિપત્તિમાં જ તું હોય છે, વિપત્તિમાં તું હોય છે. આખરે પરીક્ષિતજી મહારાજને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ બાજુ મથુરા મંડળમાં વજ્રનાભનો રાજ્યાભિષેક, યુધિષ્ઠિરને પાંચે પાંડવોનું હિમાલય તરફ ગમન, પરીક્ષિતજીનો દિગ્વિજય. અને એકવાર પરીક્ષિતજી મહારાજે જોયું કે કળિયુગ એ દમન કરી રહ્યો છે, ધર્મની ઉપર દમન છે. કળિયુગ, હવે કળિયુગનો જે પ્રવેશ દ્વાર છે ને અહીંયા છે. ઠાકોરજીનું ધામમાં જવું ને સીધા કળિયુગનો પ્રવેશ. કળિયુગ સીધો પરીક્ષિતના શરણમાં આવ્યો છે કે મને સ્થાન આપો, રહેવા દો, મારો વધ ન કરો. પરીક્ષિતે કહ્યું છે કે જુગાર, મદપાન, સ્ત્રી, હિંસા, જુગાર, મદપાન, સ્ત્રી અને હિંસા, આ 4 જગ્યાએ હું તને સ્થાન આપું છું. પરીક્ષિત કે હજી એક જગ્યા જોઈએ છે. તો કે શું? તો કે સુવર્ણમાં, સોનામાં સ્થાન જોઈએ. આ સુવર્ણમાં 5 જગ્યાએ કળિયુગને સ્થાન આપ્યું. આ 5 જગ્યાએ કળિયુગના મુખ્ય સ્થાન છે કે નહીં? જુગાર, મદપાન, સ્ત્રી અને હિંસા અને સુવર્ણ, સોનું. આ 5થી જ પાપ થાય છે ને, 5 દ્વારા થાય છે. કળિયુગ રહ્યો છે. સુવર્ણમાં સ્થાન આપ્યું એટલે માથા પર બિરાજમાન જે સોનાનો મુગટ છે એમાં સ્થાન લીધું છે. અને પરીક્ષિતજી મહારાજ જંગલમાં શિકાર કરવા માટે જાય. મહારાજ શિકાર કરીને જ્યારે વિચરણ કરે છે, તરસ લાગી છે, સામ્યપ્રાશ નામનો આશ્રમ જોયો છે, પ્રવેશ કર્યો. શ્રમિક ઋષિ બિરાજમાન છે, ધ્યાન મુદ્રામાં છે. હવે ઋષિ ધ્યાનમાં હોય એને શું ખબર કોણ રાજા, કોણ આવ્યું ગયું. પરીક્ષિતને પોતાનું અપમાન જણાવ્યું. આમ તો આવી બુદ્ધિ હતી નહીં, પણ પેલો કળિયુગ બેઠો છે ને સોનાના મુગટ પર, એટલે બુદ્ધિ ફરી છે. હું આટલો મોટો રાજા, હા, ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત રાજા, અને મારું સન્માન નહીં, મને પાણીનું કોઈ પૂછે નહીં. ઓ મહારાજ જલ્દી ઊભા થાઓ. ઋષિ ધ્યાનમાં છે, પોતાનું અપમાન જણાવ્યું. મરેલો સર્પ બાણની અણી પર લઈને ઋષિના ગળામાં નાખ્યો છે. વિદાય લીધી. હવે ઋષિપુત્ર જેનું નામ છે શૃંગી, એ ઋષિકુમાર સાથે રમીને આવ્યા છે. જોયું કે પોતાના પિતાના ગળામાં મરેલો સર્પ છે, એટલે સમજાયું કે આ કોઈ રાજાની કરતૂત છે. હાથમાં જળ લઈ અને એને શાપ આપ્યો છે કે જે રાજાએ અપમાન કર્યું છે, 7 દિવસમાં તક્ષત નામનો નાગ એને સર્પ નાખ્યો છે ને, તો સર્પ તક્ષત એ 7 દિવસમાં એને ગળી નાખશે, એને દંશ કરશે અને એનું મૃત્યુ થશે. સમાચાર તો પહોંચે ને. તમને કોક મારવાનું છે, આવી કોક જગ્યાએ વાત થાય તો તમારા સુધી પહોંચે ને. હે
સમાચાર મહારાજને પહોંચ્યા છે, પરીક્ષિતજીને શોકાગ્રસ્ત થયા, ખબર પડી કે ભૂલ થઈ છે બહુ મોટી. આવું હોય ને. બધાને બેસાડીને મંત્રીઓ સાથે ચર્ચા કરી છે, કરવું શું? મારી પાસે તો 7 જ દિવસ છે, 7 દિવસમાં મૃત્યુ થશે એવો શાપ છે. કોઈ કે દાન કરો, કોઈ કે આમ કરો. પરીક્ષિત કે મારા ગયા પછી બધું દાન જ છે ને. એવું કોઈ સમાધાન આપો જેથી મને મુક્તિની પ્રાપ્તિ થાય. આવી ચર્ચા ચાલે છે એટલામાં તો મહારાજ કરોડો સૂર્ય સમાન સુખદેવજી મહારાજ પધાર્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ પધાર્યા છે. બધા ઊભા થઈ ગયા. પરીક્ષિતજી આસન આપ્યું, ચરણોની સેવા કરી. સુખદેવજી કહે 7 દિવસમાં મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો માત્ર એક ઉપાય છે, અને એ છે શ્રીમદ ભાગવત શાસ્ત્રનું શ્રવણ. શ્રીમદ ભાગવતમ સપ્તાહમ વાચનમ કુરુઃ. 7 દિવસ જો આનો પાઠ કરવામાં આવે તો મુક્તિ મુઠ્ઠીમાં છે. ચાલો જલ્દી. હવે અહીંયા 2-3 જણાએ મને પણ પ્રશ્નો કરેલા છે ને ભાગવતમાં ઉલ્લેખ નથી, પણ મને એવું લાગે છે કે કથા કરવા માટે કંઈ ગંગા તટે જવાની જરૂર નથી. મહેલ હતો જ ને, મોટો મહેલ હતો. પરીક્ષિત તો રોજ તમારે 56 ભોગનો થાળ ધરવો હોત ને સુખદેવજીને તોય થાત. જે કરવું હોય તે થાત. ગોવર્ધનનો ઉત્સવ તો રોજ સોનાના પાત્રોની અંદર પૂજા થાત. પણ મહેલમાં કથા ન થઈ. કેમ? વાય, નહીતર મહેલમાં થાત. પણ સુખદેવજી કહે નહીં, ઈશ્વરની પ્રાપ્ત કરવી હોય ને તો પહેલા અકિંચન થઈને વૈરાગી બનવું પડે, પછી ઠાકોરજીમાં મન લાગે છે. એટલે મહેલમાં આ તો ગૃહસ્થ છે ને પરીક્ષિત. 4થો દિવસ કથાનો પૂરો થાય ને એમ કે બસ મહારાજ શ્રી હવે મારે કાંઈ મુક્તિ જોઈતી નથી, મારે તો ભોગ જોઈએ છે, તમ તાર લો આ દક્ષિણા અને ઉપડો. આવું કહી શકે ને? આપણને કાંઈ મુક્તિમાં રસ નથી, હવે તો 3 જ દિવસ રહ્યા. સંસારના માણસને ખબર પડે કે 7 જ દિવસ છે તો એવું જરૂરી થોડું છે કે બધા મોક્ષનું વિચારે. બધા એવું વિચારે કરે 7 જ દિવસ જીવાનો છું, લાવો જલ્દી વકીલને બોલાવો, આ બોલાવો, આ કરો, પત્ની ક્યાં છે, પુત્રો ક્યાં છે, બધાને બોલાવો, હું મળી લઉં, વાત કરી લઉં. હા, ભોગની પણ ઈચ્છા થાય ને, કે ભક્તિની થાય એવી જરૂરી નથી. મહારાજ મહેલમાં કથા ન થાય, બુદ્ધિ ફરે તો. ચાલો ગંગા તટે પહોંચ્યા. કથાનો પ્રારંભ થયો. સૌથી પહેલા ધ્યાન કરાયું છે. ધ્યાન શું કામ કરાયું? બહુ જરૂરી છે. અને ધ્યાન છે ને આંખ બંધ કરીને આપણે કરીએ એ જ એકલું ધ્યાન નથી. એ વન ટાઈપ ઓફ અ પાર્ટ ઓફ અ મેડિટેશન, બટ ઇટ ઇઝ નોટ શ્યોર. ધ્યાનના પ્રકાર જુદા છે. માતાઓ બહેનો રોટલી કરતા હોય તો એમાં ધ્યાન તો રાખવું પડે ને, તવી અડી ના જાય. ઘણા માતાઓ બહેનો તો આમ થોડો ઝઘડો થઈ ગયો હોય ને તો આમ રોટલી ઊંધી કરીને દાજથી કરે, ઉલટ પુલટ લંકા બીધી જાય, એમ રામાયણની ચોપાઈ બોલીને આમ ઉલટી લંકા કરે ને રોટલી ઉલટી કરે. કાળી ના થતી હોય તો એ હાથે કરીને કાળી કરે. હું મુંબઈમાં એક જગ્યાએ ગયો તો એક હરિભક્તના ત્યાં બેઠેલો ને હરિભક્ત કે મારા શ્રી આ પત્ની બહુ ઝઘડો કરે છે, તમે કંઈક કહો, તમારું માને. થોડા આપ કહીએ. મૂળ ગુજરાતી પરિવાર. મેં કીધું જો ભાઈ જમવાનો ટાઈમ છે, ભોજનનો સમય છે, એટલે ભોજન પહેલાં કંઈ કહેવાય નહીં. બેનનું મગજ બગડે અને મૂઠો ભરીને મીઠું નાખે સબ્જીમાં તો મારો તો આખો દાડો જાય કકળાટ. એનું ભોજન બગડે, એનું બધું બગડે ને. આપણે કહેવાય કે ભોજન બગડ્યું એનો ભાવ બગડ્યો. તો જમ્યા પહેલાં કાંઈ ન થાય. એ બધી સલાહ સૂચન પેટ પૂજા થયા પછી તૃણમ કૃત્વા ઘૃતમ પિબેત નરસિંહ મહેતાના શ્રાદ્ધમાં છે. હા, ઘણા તો ઘર કેવા હોય, આમ દરવાજો ખુલે ને વેલણનો ઘા થાય, આમ સુદર્શન ચક્રની જેમ ફરતું આવે. પેલો ભાઈ આમ થાળી લઈને બેઠો હોય આમ સેફટીમાં, જાણે યોદ્ધા તો અહીંયા જ છે. હા, મેં જોયું છે એવા ઘર, મેં સાંભળ્યું છે ને, આ મજાક નથી કરતો, રિયાલિટી.
કે મારા શ્રીએ વેલણ ફેંકે ને તો મારે થાળી જોડે જ રાખવાની, આમ થાળી રાખો એટલે અમે આનંદ આવી રીતે જ આનંદ મારીએ. એ વેલણ ફેંકીને આનંદ મારે ને હું રક્ષા કરીને આનંદ મારું. બોલો જય શ્રી કૃષ્ણ. જોર સે બોલો જય શ્રી. બોલો બરાબર. એ કથા આમ ઉપરથી જાય છે કે શું સ્પીડમાં જાય છે એટલે? હા એક તો ભાઈ જો આટલા લોકો જોડે દુશ્મનાવટ નહીં કરવાની. સાંભળી લેજો, કહું સાંભળવું છે. જીવનમાં આટલા જોડે વિરોધ નહીં કરવો, નહીંતર ગયા તમે. જો એક તો રસોઈઓ હોય ને, રસોઈ કરનાર જે વ્યક્તિ હોય, ચાહે પત્ની હોય કોઈ બી, રસોઈ કરનાર જોડે દ્રોહ ન કરાય. એ વિષ નાખી દે ને તો જતા રહીએ વગર કંઈ સમજણ પડે આપણને. હે કોને મારે એ ખબર ના પડે ને ઉપર રસોઈ કરે એની જોડે દ્રોહ નહીં. જેના હાથમાં શસ્ત્ર હોય એની સામે દ્રોહ ન કરાય. જે તમને ખૂબ પ્રેમ કરતા હોય ને તમારું સંપૂર્ણ વાત જાણતા હોય, જાણકાર વ્યક્તિ હોય તમારા વિશેના, એની જોડે દ્રોહ ન કરાય. બ્રાહ્મણનો દ્રોહ ન કરાય, વેદવાદી બ્રાહ્મણ. સાધુનો દ્રોહ ન કરાય. અતિશય યાચક કોઈ ગરીબ હોય એનો દ્રોહ ન કરાય, એના નેહકા ના લેવાય. હા આપણા ઈચ્છા હોય 5-10 રૂપિયા આપીએ ને તો ભાઈ, પણ આપણે તો શું પેલો દરવાજો ખખડાવે ને ગાડીનો, તો આપણે આમ ખોલીને એને 5 શબ્દો કહીએ. નહીં ભાઈ એ ખખડાવશે, તમારી ઈચ્છા ના હોય જતો રહેશે. યાચકનો દ્રોહ નહીં કરવો, નેહાકા નહીં લેવો. સાધુનો દ્રોહ ન કરાય. ક્રોધિત સ્ત્રીનો દ્રોહ ન કરાય. કોનો? ક્રોધિત સ્ત્રીનો. હા તને બહુ વસ્તુ આવે છે આમાં. ક્રોધિત સ્ત્રીનો દ્રોહ ન કરાય. અને જેને કર્યો હશે એને ખબર છે પરિણામ. ક્રોધમાં હોય ત્યારે ન કરાય, ક્રોધ પૂરો થઈ જાય પછી ક્રોધિત. પણ બસ આટલાનો દ્રોહ ન કરવા. કવિનો દ્રોહ ન કરાય. હા એ તમને શસ્ત્રથી ના મારી શકે પણ કલમથી તો મારે કે નહીં? હા વિદ્વાનનો, વક્તાનો દ્રોહ ન કરાય. એ બળથી નહીં તો કળથી તમને પાડે જ છૂટકો કરે. આટલાના દ્રોહ કરવા નહીં. યાદ રહ્યું ને? એક જગ્યાએ મેં આવું કીધું ને તો એક બેન ઊભા થઈ કે મારા શ્રી એક ભૂલી ગયા. મેં શું? મને કે સાસુનો દ્રોહ ન કરાય. મેં કીધું ના એ ના આવે આમાં, એ તમારું ઇન્ડિવિજ્યુઅલ થિંક છે, પણ આટલાના ના કરાય. મહારાજ સૌથી પહેલા ધ્યાન કર્યું. ધ્યાન રાખવાનું હોય છે. પૂજ્ય સદગુરુ લાલ બાપા એવું કહેતા કે ભાઈ ધ્યાન કરતા જીવનમાં આપણે ધ્યાન રાખીએ ને તોય ઘણું, કે આ કરાય ના ન કરાય. એટલે ધ્યાન તમે ભોજન કરો તો ધ્યાનથી જ કરો છો ને. આમ ક્યારે એવું થયું કોળિયો આમ કાનમાં જતો રહ્યો હોય એવું થાય? ના થાય. મોઢે જ જાય, મુખ પાસે જ જાય. ધ્યાન કરાવ્યું છે ઠાકોરજીનું. ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપની ધારણા, તેની વાત. કામના અનુસાર જુદા જુદા દેવતાઓની ભક્તિ, એની વાત કરી. વ્યક્તિને જેની જેવી ઈચ્છા હોય એવા દેવતાઓને ભજે. ત્યારબાદ સૃષ્ટિ લીલાની વાત કરતા સુખદેવજી પરીક્ષિતને કહે, રાજન 17 પ્રશ્નો પૂછ્યા છે અને 17 પ્રશ્નો બાદ ભગવાન બ્રહ્માએ જે ચતુશ્લોકી ભાગવત કહી તેની વાત કરી. અને એ જ સમયે પરીક્ષિતજી મહારાજ કહે છે કે હે મહારાજ, આ સૃષ્ટિનો આરંભ કેવી રીતે થયો? સૃષ્ટિના અતીતમાં, સૃષ્ટિના પ્રારંભમાં શું હતું? આ બધું છે શું? કેવી રીતે ઉત્પન્ન થયું છે? સુખદેવજી કહે, સૌથી પહેલા નારાયણે પોતાના નાભી કમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય કર્યું.
બ્રહ્માજીએ 1000 વર્ષ તપ કર્યું. એમને 2 અક્ષર સંભળાયા, ત અને પ. શું? તપ. તપ શબ્દ સંભળાયો એટલે 1000 દિવ્ય વર્ષ સુધી બ્રહ્માએ તપ કર્યું. ભગવાન પ્રગટ થયા, વેદ ઉપનિષદ શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. બ્રહ્માને પછી ખબર પડી કે મને પ્રગટ કરનાર તત્વ બીજું છે, હું સ્વયં પ્રગટ નથી. અને 4 શ્લોક ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. એ 4 શ્લોક બ્રહ્માએ મને કહ્યા, મેં વ્યાસજીને કહ્યા, વ્યાસજીએ સુખદેવજીને કહ્યા, અને સુખદેવજી પછી કથા આપણને મળી છે. એટલે બાય ધી ગોડ ડાયરેક્ટલી ભગવાન દ્વારા મળેલી કથા છે. બોલો જય શ્રી કૃષ્ણ. સાક્ષાત ઠાકોરજીએ આ કથાનું પ્રાગટ્ય કર્યું છે. સુખદેવજી મહારાજ કહે કે ભાગવતના 10 લક્ષણો છે. 10 લક્ષણોની વાત કરી. ટૂંકમાં હું કહી દઉં. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 10 લક્ષણોની વાત કરી. પરીક્ષિત કહે કે હસ્તિનાપુરમાં વિદુરજીનું અપમાન થયું, પછી વિદુરજીએ શું કર્યું? સુખદેવજી કહે પ્રશ્ન સારો છે. વિદુરજીએ વિદાય લીધી અને વિચરણ કરતા કરતા એમને રસ્તામાં ખબર પડી કે આ લોકોનો નાશ થયો છે, કૌરવોનો. 11 તીર્થોમાં એમને શ્રાદ્ધ કર્યું છે. એમ કરતાં કરતાં વૃંદાવન પહોંચ્યા. યમુના તટે ત્યાં ઉદ્ધવજી સાથે ભેટો થયો અને ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે ઠાકોરજી સ્વધામ ગમન કર્યું ને ત્યારે તમને બહુ યાદ કર્યા છે. વિદુરજીને ખૂબ આનંદ થયો. આપણને કોઈક એમ કહે કે બાએ જતા જતા તમને યાદ કર્યા, કે આ રાજીપો થાય ને. વિદુરજીની આંખમાં આંસુ છે. વિદુરજી પોતાના ઘરે ઠાકોરજી પધાર્યા તેની કથા કહે. સબસો ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કે મેવા ત્યાગે, સાદ વિદુર ઘર ખાઈ. સબસો ઊંચી પ્રેમ સગાઈ, ऐसी प्रीत बढ़ी वृंदावन, गोपी ने नाच नचाई. प्रेम के बस पारथ रहत हांक्यो, भूली गए ઠકુરાઈ. આવતીકાલે સમય હશે તો ભાવ લઈશું, પણ અત્યારે સમયનો અભાવ છે. વિદુરજી ભગવાનની લીલા કથા કહે, પોતાની વાત. વિદુરજીએ કહ્યું કે ઉદ્ધવજી તમે તો પ્રભુના સખા છો, કાકા પણ થાય ને સખા પણ થાય અને ભક્ત પણ છે. તમે મને ભગવાનની કથા કહો. બંને એકબીજાને કથા કહે અને સૃષ્ટિના સંબંધમાં પ્રશ્ન કર્યા છે. ઉદ્ધવજી કહે છે કે હવે તમે મૈત્રીજી પાસે જાઓ. મૈત્રીજી પાસે ગયા અને કથાની શરૂઆત થઈ છે. પ્રશ્નો અને સંવાદ થયા છે. બ્રહ્માની ઉત્પત્તિ. બ્રહ્માને ભગવાને 10 પ્રકારની સૃષ્ટિની આજ્ઞા કરી. તમે સૃષ્ટિની રચના કરો. મહતત્વ, અહંકારની, ભૂત સર્ગની, ઇન્દ્રિયોની, દેવતાઓની, અવિદ્યાની, વનસ્પતિઓ, તિસર્ગ યોનિઓની, મનુષ્યોની, દેવસર્ગની અલગ અલગ 10 સૃષ્ટિની રચના કરી છે. તો એ સંસાર થયો નથી. અહીંયા જ ભગવાન બ્રહ્માના નસકોરામાંથી એક રડતું રડતું બાળક પ્રગટ થયું છે, જેનું નામ છે રુદ્ર. આ રુદ્ર એ જ ભગવાન શંકર. હવે આનો અર્થ એ નથી કે બ્રહ્માના નસકોરામાંથી પ્રગટ થયું એટલે બ્રહ્માએ પ્રગટ કર્યા છે. ના, બ્રહ્માને પણ ખબર ન રહી કે આ કોણ પ્રગટ થયું છે. રડતા રડતા પ્રગટ થયા એટલે નામ પડ્યું છે રુદ્ર. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એ રુદ્ર છે. બ્રહ્માને ખબર પડી કે આ ઠાકોરજી સ્વયં પોતાની ઈચ્છાથી પ્રગટ થયા છે. ભગવાન જ પ્રગટ થયા છે રૂપ બદલી. કહેવામાં આવ્યું કે તમે સૃષ્ટિની રચનામાં મદદરૂપ થાઓ. એમ ભગવાન શંકર તો કેવી સૃષ્ટિ રચે? માથા વગરના, માથા વાળા, કોક જાડા, કોક પાતળા, ઘણા તો પ્રેત હાવ આવા લાકડી જેવા, ઘણા મોટા. બ્રહ્માજી કહે હજી સૃષ્ટિની રચના થઈને એને વિનાશની તૈયારી કરીશ, તમે રહેવા દો. મહારાજ, સૌથી પહેલા બ્રહ્માએ મનુ અને શત્રુપા નામનું જોડું ઉત્પન્ન કર્યું છે. સંસારના પ્રથમ સ્ત્રીને પુરુષ. મનુ અને શત્રુપા, તેને 5 સંતાન છે. પ્રિયવ્રત, ઉત્તાનપાદ, 2 દીકરા છે, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 દીકરી છે. તમે જુઓ, 3 દીકરી અને 2 દીકરા છે. 3 દીકરી અને
બે દીકરા છે. સ્ત્રીની મહત્તા, સ્ત્રીનું માન સન્માન, સ્ત્રીની સંખ્યા પૃથ્વીના આદિકાળથી વધારે છે. 3 દીકરી, આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ, અને 2 દીકરા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. મહારાજ મનુએ આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યા, દેવહૂતિના લગ્ન કરદમજી સાથે, પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યા. સુખદેવજી કહે છે, રાજન, હવે ભગવાન વારા અવતારની કથા આવે છે. પરીક્ષિત કહે, મહારાજ, આ વારા અવતાર શેની માટે? ભગવાનને કેમ આવવું પડ્યું? એ કે હા, આવવું પડ્યું, એની પણ કથા છે. એક સમયની વાત છે, મરીચીના પુત્ર કશ્યપજીની પાસે દક્ષની પુત્રી દીતિ કામની ઈચ્છાથી, સંસારની ઈચ્છાથી ગયા. કશ્યપજીએ કહ્યું કે દેવી, કાળ અનુકૂળ નથી, સમય અનુકૂળ નથી. અત્યારે જો સંસાર થશે ને જે પુત્ર થશે એ રાક્ષસ થશે. તેમ છતાં સંસાર થયો છે અને કશ્યપજીએ કહ્યું કે દેવી, તમારે ગર્ભ રહેશે પણ રાક્ષસ ના રહેશે. દીતિ દુઃખી થઈ છે. દીતિ કહે કે ભગવાન, મારે તો દેવ જોતા હતા, રાક્ષસ ક્યાંથી આવે? કે સમય અનુકૂળ નહોતો અને તમે સંસાર કર્યો છે. સમય છે મહારાજ, દરેક વસ્તુનો સમય હોય છે. ભક્તિનો સમય છે, ભોગના સમય છે. ત્યારબાદ સુખદેવજી કહે, રાજન, આવું જ્યારે કશ્યપજી કહે છે ત્યારે દીતિને ક્ષોભ થયો. હવે 2 રાક્ષસ કોણ છે? તો જય વિજય જે ભગવાનના દ્વારપાળ છે. એકવાર સનતકુમાર ભગવાનના જ્યારે દર્શન કરવા જાય ત્યારે બંને દ્વારપાળોએ સનતકુમારને રોક્યા છે, નહીં જવા મળે અંદર. અહંકાર તો જુઓ ને, નથી કહેતા કલેક્ટર કદાચ પટાવાળામાં વધારે હોય ટાણી. સાહેબ ના મળે હમણાં, શું આવી જાઓ છો ગમે ત્યારે મળવા? અને હું વારંવાર કથામાં કહું કે આવા પટાવાળા હોય ને એને ભગવાન સમજીને પટાવાળો જ રાખે. ખબર છે આને અધિકારી ન કરાય. જો પટાવાળામાં આટલો ઉછળે તો અધિકારી કરો તો પાણી ન પીવા દે કોઈ. જય વિજય ના પાડી, ભગવાનના પાર્ષદો છે તોય સંતનું અપમાન કર્યું. સનતકુમારોએ શાપ આપ્યો, જાઓ તમે પૃથ્વી પર જઈને જન્મ લો. તમારી પાસે 2 ઓપ્શન છે, કાં તો 3 જન્મ સુધી રાક્ષસ થાવ, કાં તો 7 જન્મ ભક્ત થાવ. એટલામાં ઠાકોરજી પ્રગટ થયા છે. ભગવાને જય વિજયનો અપરાધ જોઈને સનકાદિક મુનીશ્વરોને કહ્યું. સનકાદિકે કહી દીધું, પ્રભુ હવે તો તમે પ્રગટ થયા, હવે તમારી ઈચ્છા હોય તો શાપથી મુક્ત કરો, તમારી શક્તિ છે. ભગવાન કે નહીં, જે મારા સાધુનું અપમાન કરે એને તો હું પણ બચાવી શકતો નથી. બોલો જય શ્રી કૃષ્ણ. તમે શાપ આપ્યો બરાબર છે. અને જય વિજયને ભગવાન કહે છે કે જય વિજય, તમને ખબર છે એકવાર તો તમે લક્ષ્મીજીને પ્રવેશ કરતા રોકેલા. 6 દરવાજા પાર કરી લીધા, 7મા દરવાજે આ 2 જણ ઊભા હોય, છેલ્લો દરવાજો. લક્ષ્મીજીને રોક્યા. બોલો, સ્વયં લક્ષ્મીજીને, ભગવાનના અર્ધાંગીની. ત્યારે લક્ષ્મીજીએ તમને શાપ આપ્યો તો હવે એ પૂરો થશે. જય વિજય વિચાર્યું 7 જન્મ ભક્ત બનીને આવું એ બધું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, એને કરતાં 3 જન્મ રાક્ષસ બનો. ભલે ને ભગવાનના હાથે મરીશું પણ 3 જન્મમાં તો પાછા ને જ્યાં હતા ત્યાં અધિકારી તરીકે દ્વારપાળ. ભગવાને કીધું ગમે તેમ તોય અપરાધ તો અપરાધ, પણ ગમે તેમ તોય તમે મારા પાર્ષદ છો. તમે 3 વખત રાક્ષસ બનશો, 3 જન્મ, હું તમારો વધ કરવા 4 વખત અવતાર લઈશ. બોલો જય શ્રી કૃષ્ણ. એક વાર વધારે હું આવીશ, ભગવાન કહે છે. અને ભગવાન આવ્યા. હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ. હિરણ્યાક્ષને ઠાકોરજી હમણાં વધ કરશે. વારા, હિરણ્યકશ્યપુ, નૃસિંહ, રાવણ, કુંભકર્ણ, રામ, દંતવક્ર અને શિશુપાલ માટે કૃષ્ણ થયા ભગવાન 4 વખત. પ્રભુ કહે કે તું મારો દાસ તો ખરો ને, ભક્ત તો ખરો ને, તું 3 વખત નીચે જા, તારી માટે હું 4 વખત આવીશ, એક વાર વધારે કષ્ટ લઈશ. એમને ઠાકોરજીને ભક્ત વત્સલ કહેવાય છે. બોલો જય શ્રી કૃષ્ણ. ભક્ત વાંછા કલ્પતરુ. એ જય વિજયે ગર્ભ પ્રવેશ કર્યો. એ જ સમયે દીતિને ગર્ભ રહેવાની તૈયારીને બંને પ્રવેશ કર્યો. દીતિને 2 પુત્ર થયા, હિરણ્યાક્ષ અને
હિરણ્યકશ્યપુ બહુ રડે છે દીદી. કશ્યપજીએ કીધું દેવી ચિંતા ન કરો, તમારા પુત્ર ભલે રાક્ષસ છે પણ તમારો જે પૌત્ર થશે ને, હા, તમારો જે પૌત્ર થશે એ પૌત્રના નામે તો તમારો પુત્ર, હું ને તમે બધા કથાઓમાં અમર થઈ જઈશું. બોલો પ્રહલાદજી મહારાજ, જય શ્રી કૃષ્ણ. પ્રહલાદજીની વાત કરી છે, હિરણ્યકશ્યપુના પુત્ર. ગાંધીના દીકરા ગાંધી થાય એવું જરૂરી નથી. રાક્ષસના ઘરે પ્રહલાદ થાય, હા મહારાજ, જરૂરી નથી. આ બાજુ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનું પ્રાગટ્ય. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બ્રહ્માજીનું તપ કરે. બ્રહ્માજીએ વરદાન આપ્યા. બહુ શક્તિ મળી છે, અહંકારી છે. પૃથ્વીને પાતાળમાં લઈને હિરણ્યાક્ષ ગયો. ભગવાન એની રક્ષા કરવા માટે, પૃથ્વીની રક્ષા, પૃથ્વીને બચાવવા માટે બ્રહ્માના નસકોરામાંથી પ્રગટ થયા. વાહરા સ્વરૂપ. વાહરા એટલે સુકર. હવે તો સુકર દેખાતા નથી, ઓછા છે. સુકરનું સ્વરૂપ ધારણ કર્યું. હવે વિચાર કરો, આપણા સનાતન ધર્મમાં તો સુકરને પૂજ્ય માનવામાં આવ્યું છે. બોલો જય શ્રી કૃષ્ણ. પૂજ્ય તો ખરું જ ને. વાહરા એ શું છે? સુકર છે. સુકર સ્વરૂપ ધારણ કર્યું મુખે. અને સુકરનું સ્વરૂપ કેમ ધારણ કર્યું ભગવાને? આ એક પ્રશ્ન છે. પૃથ્વી, હિરણ્યાક્ષ એ પાતાળમાં લઈને ગયો છે અને પૃથ્વીની ગંધ પ્રાપ્ત કરવાની છે ભગવાને. અને સૂંઘવાની સૌથી વધુ શક્તિ કોઈનામાં હોય તો એ સુકરમાં છે. બોલો જય શ્રી કૃષ્ણ. સૂંઘવાની જ્ઞાનેન્દ્રિય સૌથી તેજ એ સુકરની હોય છે. માટે ઠાકોરજી સુકર સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. બોલીએ વારા નારાયણ ભગવાન કી જય. વારા અવતાર પ્રભુએ ધારણ કર્યો છે. બંને ગદા લઈને સાવાસામી મલ યુદ્ધ થયું. ગદાથી પ્રહાર થઈ રહ્યા છે. એક ગદાનો પ્રહાર પ્રભુ કરે, આ બાજુ હિરણ્યાક્ષ કરે. મહાયુદ્ધ થયું. અંતે ઠાકોરજી હિરણ્યાક્ષના મસ્તક પર પ્રહાર કર્યો. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. જ્યોતિ ભગવાનના હૃદયમાં સમાઈ છે. બોલીએ વારા નારાયણ ભગવાન. હિરણ્યાક્ષનો ઉદ્ધાર થયો અને હિરણ્યકશ્યપુને ભગવાનથી વેર થઈ ગયું છે. સુખદેવજી કહે છે, રાજન હવે કરદમજીની કથા આવે છે. કરદમજીએ 10,000 વર્ષ તપ કર્યું બિંદુ સરોવરમાં. સિદ્ધપુરની પાસે છે બિંદુ સરોવર. મોટી જગ્યા કહેવાય, તીર્થ મોટું કહેવાય. 10,000 વર્ષ તપ કર્યું છે ઠાકોરજી, કરદમજી. 10,000 વર્ષ પછી ઠાકોરજી પ્રગટ થયા કરદમજીની સામે. બેટા માગ, તારી જે ઈચ્છા હોય આપું. કરદમજી કહે, પ્રભુ PhD થઈ ગયા પછી શું કામ 12માં એડમિશન આપો છો? એવું તો નહીં બોલ્યા હોય, પણ આ તો હું તમને વ્યક્ત કરું છું. કરદમજીનું કહેવું છે કે તમારું દર્શન, તવ લોકસ્ય દર્શન, તવ દર્શનમ. તમારા પ્રભુ દર્શન થઈ જાય પછી કઈ સિદ્ધિ, પછી કઈ અષ્ટસિદ્ધિ, પછી કયું ઐશ્વર્ય? બધી અષ્ટસિદ્ધિ, અણીમાં લધીમાં ઈશિતા પ્રાપ્તિ, આ બધી અષ્ટસિદ્ધિઓ છે. અદ્રશ્ય થઈ જવું, પ્રગટ થવું. અદ્રશ્ય થવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા સ્મશાનમાં જઈને મરેલો વ્યક્તિ હોય એના હૃદયની નસ લઈને એનો ઘીમાં દીવો અમુક વર્ષ સુધી કરવો. અને એક શ્લોક છે, હું નહીં બોલું, એ શ્લોકનો પાઠ તમે બોલો અને અમુક વર્ષ સુધી એના હૃદયની નસનો દીવો સ્મશાનમાં બેસીને એનો જપ કરો, એટલે તમને અણીમાં લધીમાં આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. તમે અદ્રશ્ય થઈ શકો. બોલો, કરવા જેવું છે કે નહીં? બોલો જય શ્રી કૃષ્ણ. બધું જાણીને રાખવું, આપણે જાણવું. અઘોર શાસ્ત્ર છે ને, જાણવું જરૂરી છે. પણ પછી આપણને ખબર પડી કે આ બધું કરે અંતે સિદ્ધિ પ્રાપ્ત થાય, હરિ નહીં પ્રાપ્ત થાય. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાન બહુ ચતુર છે, એ તમને આપી દે. લો, જેટલી મજૂરી કરીને આ સેલરી, યશ, કીર્તિ, પણ હું તો નહીં મળું તને. અને મુક્તિ તો મહારાજ રાવણ કંઈ ઓછો ગ્રહોને બાંધીને રાખનારો માણસ. મુક્તિ તો રામચરણથી મળે છે. તમે જોજો, આવી વિદ્યાઓમાં જેને બહુ રસ હશે ને, જે કાળું મેળું કરવાવાળા હશે ને, એનો અંત સમય બહુ ખરાબ હોય છે. બહુ રીબાઈને મરે બધા.
મેં જોયું છે આખા ગામનું આગુ પાછું કર્યું હોય. કરદમજી કહે છે પ્રભુ તમારા દર્શન થઈ ગયા, હવે મારે કઈ સિદ્ધિ, મારે કઈ જોતું જ નથી. ભગવાન કે નહીં, તારે લેવું તો પડશે. કે પ્રભુ હું તો સાધુ સંન્યાસી થઈને ભજન કરીશ બસ. કે ના, તારે તો લગ્ન કરવાના છે. અરે પ્રભુ ક્યાં પાછો મને નાખો છો તમે? કે નહીં, વિવાહ કરતું. પરાણે ભગવાને કીધું. કરદમજી તો બહુ ચતુર, જુઓ તો ખરી તમે, બુદ્ધિ તો જુઓ. કરદમજી કે પ્રભુ હું લગ્ન કરું પણ એક શરતે. શું? કે મારા વિવાહ થાય પણ મારા ઘરે તમારે સ્વયં જ જન્મ ધારણ કરવાનો, અવતાર ધારણ કરવાનો, તો હું વિવાહ કરું. બોલો જય શ્રી કૃષ્ણ. જોર સે બોલો. હા, મારા ઘરે તમે અવતાર ધારણ કરો દીકરાના રૂપમાં, તો હું કરું. હા, બાકી નહીં. કેટલી ભગવાન કે આ તો સલાહ આપીને બંધાઈ ગયો હું તો, આ તો ઉપાધિ કરી. હા, આના કરતા લગ્નનું ના કીધું હોત તો સારું હતું. કરદમજી કીધું ભલે હું આવીશ બસ. અને પ્રભુ મને એવી પત્ની આપો જે તમારી ભક્તિ કરે મારી સાથે. અત્યારે છોકરાની સામે ભગવાન પ્રગટ થાય રાકેશ, અને એવું કહે કે કેવી પત્ની તારે જોઈએ, તો આપણે આવી માગીએ કે પ્રભુ એવી પત્ની આપો કે જે મારી સાથે મળીને તમારી ભક્તિ કરે. આવી માગે કોઈ છોકરો યુવાન માગે કોલેજનો? કે ના, પિઝા ખાતી હોય, મૂવી જોતી હોય, હરતી હોય ફરતી હોય, હે એવી પત્ની આપો, એવું કહે ને છોકરો? એવું કોઈ માગે કે ભક્તિ કરે એવી આપો? નહીં. કરદમજી કહે પ્રભુ ભક્તિ કરે એવી પત્ની આપો. માં દેવહૂતિના લગ્ન કરદમજી સાથે થયા. સૌથી પહેલા 9 કન્યાઓ થઈ. કલાના લગ્ન મરીચી સાથે થયા. અનસુયાના લગ્ન અત્રિ સાથે, શ્રદ્ધાના લગ્ન અંગીરા સાથે, હવીરભુના લગ્ન પુલસ્ત સાથે, ગતિના લગ્ન પુલસ સાથે, ક્રિયાના કૃતુ સાથે, ખ્યાતિના ભૃગુ સાથે, અરુણધતીના લગ્ન વશિષ્ઠ સાથે, અને શાંતિ નામની જે પત્ની થઈ, પુત્રી થઈ, એના લગ્ન અથર્વા ઋષિ સાથે થયા. પહેલી દીકરી થઈ ત્યારે કરદમજીએ દેવહૂતિને કહેલું કે એક સંતાન થશે ને પુત્ર, પછી હું સંન્યાસ લઈ લઈશ, પછી આપણે ભજન કરીશું, સંસાર નહીં થાય આગળ. પહેલી દીકરી થઈ એટલે કરદમજીએ કહ્યું કે હવે હું વિદાય લઉં. દેવહૂતિ કહે ભગવાન તમે દીકરાની વાત કરી છે, આ તો દીકરી થઈ છે, અને દીકરો થયો જ નહીં. 9 દીકરી થઈ સૌથી પહેલા. આ શું છે? 9 દીકરા પછી ભગવાન કપિલનો પ્રાદુર્ભાવ થયો. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. આનો અર્થ શું છે? ભગવાન કેમ 9 દીકરી પછી આયા? આનો અર્થ એ 9 દીકરી કરદમજીની, એ 9 દીકરી નહીં, 9ધા ભક્તિ છે. બોલો જય શ્રી કૃષ્ણ. ઘરમાં 9 ભક્તિ આવી પછી ભગવાન પ્રગટ થયા છે. બોલો જય શ્રી કૃષ્ણ. એ 9 ભક્તિ આવી પછી ભગવાન કપિલ પ્રગટ થયા. કરદમજીએ વિદાય લીધી, તપ કરી ને ભગવાનના ધામને પ્રાપ્ત થયા. આ બાજુ અષ્ટાંગ યોગનો વિધિ. અને દેવહૂતિને ખબર પડી ગઈ કે આ કપિલ એ મારો દીકરો નથી, અમે બધા એના દીકરા છીએ. આ તો સાક્ષાત ભગવાન છે. માને ખબર પડી જાય કે મારો પુત્ર કોઈ સામાન્ય નથી, સાક્ષાત ઈશ્વર છે. એટલે પછી ગુરુ શોધવા જવાની જરૂર નહીં, ઘરમાં જ ગુરુ મળી ગયા છે. આપણે શું છે, ઘરના ગુરુ મૂકીને ગામમાં જઈએ છીએ. ઘરમાં પત્ની કે પુત્ર કે દીકરો સારી સલાહ, ભગવાનની ભક્તિ કે કથા વાંચતો હોય તો એ ના સાંભળીએ. નહીં, ઘરમાં પણ સારા પાત્રો હોય તો ગ્રહણ કરો. માં દેવહૂતિ ગયા છે, બેટા મને હવે તું ઉપદેશ આપ. 5 મોક્ષની વાત કરી. સાલોક્ય એટલે ભગવાનના લોકમાં નિવાસ, સાષ્ટી એટલે ભગવાનના જેવો ઐશ્વર્ય ભોગ, સામીપ્ય એટલે ભગવાનની સમીપતા, સારૂપ્ય એટલે ભગવાનના જેવું રૂપ, અને સાયુજ્ય એટલે ભગવાનમાં સમાઈ જવું. આ 5 મોક્ષમાં ખાલી સાયુજ્ય મોક્ષ એવો છે જેમાં નદી સાગરમાં મળી જાય ને તો અસ્તિત્વ પૂરું થઈ જાય, એમ આપણું અસ્તિત્વ પૂરું થાય, જેને મુક્તિ કહેવાય. બાકી 4 મોક્ષ છે એ પેલા જય વિજયવાળા છે. તમને ભગવાન પાર્ષદ બનાવે. સાષ્ટી એટલે એના જેવો ઐશ્વર્ય ભોગ, સામીપ્ય એટલે પોતાની જોડે રાખે, પાર્ષદ બનાવે, એમાં 4 મોક્ષ આવી જાય. જય વિજય જોડે છે, એના જેવો ઐશ્વર્ય ભોગ છે. સાલોક્ય એટલે લોકમાં નિવાસ છે, અને સારૂપ્ય એટલે પોતાના જેવું રૂપ. પાર્ષદો ભગવાનના જેવા જ દેખાય છે.
મહારાજ ખાલી સાયુજ્ય મોક્ષ એવો છે કે ભગવાન કપિલ કહે કે જેમાં આપણું મોક્ષ પ્રાપ્ત થાય, મુક્તિ થઈ જાય. મોક્ષ પ્રાપ્ત થાય. અંતે દેવહૂતિ પૂછે છે કે બેટા દુઃખનું કારણ શું છે? કપિલ ભગવાને કીધું માં મન જો સારામાં લાગે તો કલ્યાણ છે, મન ખોટામાં લાગે તો દુઃખ છે. અંતે દેવહૂતિને જ્ઞાન થયું અને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ છે. સ્વયંભૂ મનુની કન્યાઓના વંશનું વર્ણન તેની કથા સુખદેવજી કહે. અને ત્યારબાદ બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુની પુત્રી પ્રસૂતિ જોડે લગ્ન કર્યું. તેમને 16,000 કન્યા ઉત્પન્ન થઈ. એમાંથી 13 કન્યા ધર્મને પરણાવી, 1 કન્યા અગ્નિદેવને, 1 સમસ્ત પિતૃગણને અને 1 કન્યા જેનું નામ છે સતી, એમના લગ્ન મહાદેવજી સાથે થયા છે. દક્ષ પ્રજાપતિ બ્રહ્માની પછીનું કોઈનું સ્થાન હોય સંસાર પર તો એ દક્ષ છે. પ્રજાપતિ આખા પૃથ્વીનો માલિક. હા, બ્રહ્માજીએ બહુ કહ્યું ત્યારે પરણાવી છે સતીને મહાદેવ જોડે. એકવાર પ્રજાપતિઓ યજ્ઞ કરતા હતા, 1000 વર્ષે પૂરો થનાર. હવે દક્ષ પ્રજાપતિ રાજા છે, એને તો આમંત્રણ હોય. સભામાં બધા બિરાજમાન છે. દક્ષ પ્રજાપતિ સભામાં આવે છે. આખી સભા ઊભી થઈ ગઈ. બ્રહ્મા મહાદેવ, હા, ભગવાન નારાયણ, બ્રહ્માજી અને મહાદેવ ઊભા ન થયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 નહીં, આખું ગામ ઊભા થઈને સન્માન આપે છે. દક્ષની નજર ત્યાં ના ગઈ, કોણ ઊભું નથી થયું ત્યાં ગઈ છે. આપણી દૃષ્ટિ આવી છે. આપણને કેટલા સન્માન આપે છે એ જોતા નથી. કોને અપમાન કર્યું લગ્નમાં, કોને ન બોલાવી એ જોઈએ છે. આખું ગામ બોલાવે એ નહીં. દક્ષે જોયું કે ચલો બ્રહ્મા ઊભા ના થાય, મારા પિતા છે, નારાયણ એ તો મારા રક્ષક છે, પણ આ મહાદેવ, આ બાઘાંબર ઓઢીને ફરનારો અપશબ્દો બોલ્યા છે જમાઈને. આને વળી કોણ દીકરી દે? ક્યાં મારી સતી મખમલના ગાલીચા ઉપર ચાલનારીને અત્યારે જંગલમાં રાખે છે? જુઓ તો ખરી, આનો વેશ તો જુઓ, ભભૂત લગાવીને ફરે છે. મહારાજ કેટલું બોલ્યા છે. આને તો હવે યજ્ઞ ભાગ નહીં આપવાનો, અપમાન કર્યું છે. યજ્ઞમાંથી ભાગમાંથી કાઢો આને. જુઓ તો ખરી, આટલું બધું બોલું છું, સામે બોલતા નથી. કેટલો નઠોર છે. જમાઈને કહે છે મહાદેવને, શિવને. ભગવાન મહાદેવ તો હવે શાંતિથી બેઠા છે. દક્ષ કહે આટલું બોલ. હવે તમે કોકની ઉપર ક્રોધ કરો અને સામે બોલે નહીં ને, એટલે તમને વધારે ક્રોધ આવે પાછો કે આટલું બોલું છું ને આને કઈ અસર નહીં. બ્રહ્માજી મનમાં કે શાંત છે ને હારું છે, નેતર હા જટાટવી ગલત જલ પ્રવાહ પાવિતસ્થલે વલે વલમ વિલંબિતમ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 દિનાટ વટ ડમરમયમ ચકાર ચંડ તાંડવમ તનુ તુ શિવશિમ જટાકટાહ સબ્રમમ બ્રહ્મન લિમ પનીર જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ. શિવ તાંડવ છે. હા, કે શાંત છે ને સારું છે. જો એ જાગૃત થઈ જાય ને તો ઉપાધિ થશે. મહાદેવ કઈ બોલ્યા નહીં, ચૂપચાપ નીકળી ગયા. એટલે બનેવી જોડે વેર બાંધી દીધું. પછી પોતાના ઘરે મોટા યજ્ઞનું આયોજન કર્યું. બધાને આમંત્રણ, દીકરીને નહીં. દીકરીને નહીં. ઇન્દ્રને ખબર પડી, બધાને આમંત્રણ છે, મહાદેવને સતીને નથી. હાથે કરીને નથી આપ્યું. મહાદેવને ખબર પડી ગઈ દક્ષ પ્રજાપતિને મારાથી વેર છે, સસરા બગડ્યા છે. દક્ષને ક્યાં બુદ્ધિ છે? એ તો જમાઈની દ્રષ્ટિએ જોવે છે. આ ઈશ્વર છે, ક્યાં એવી દ્રષ્ટિ છે? એટલે ઇન્દ્રએ શું કર્યું? બધાને આમંત્રણ, પણ સતીને નથી. હિમાલય રાજ, હા મહારાજ, હિમાલયના મહારાણી માં સતીને આમંત્રણ નથી. ચાલો, આમ તો હિમાલય બાયપાસ જઈએ આપણે વિમાન લઈને દક્ષના ત્યાં, પણ આજે તો હિમાલયની ઉપરથી વિમાનો કાઢો એટલે સતી જોવે ને કે આ બધા ક્યાં ઉપડ્યા. ક્યાંક નક્કી ઠેકાણે ઉત્સવ લાગે છે, પ્રસંગ છે મોટો હે સમાજમાં. અને ઇન્દ્ર તો ભોગી માણસ છે સાહેબ. ઇન્દ્ર તો બહુ વિચિત્ર.
સુરસ શ્વાન મઘબાન જુબારા. તુલસી કહે ત્રણના સ્વભાવ સરખા છે રામાયણ માનસમાં. સુરસ શ્વાન મઘબાન જુબાન. સુરસ શ્વાન, શ્વાન એટલે કૂતરો, મઘબાન એટલે ઇન્દ્ર અને જુબાના એટલે યુવાન છોકરો. આ ત્રણના સ્વભાવ સરખા છે. શ્વાન જોડે સરખાવે છે ઇન્દ્ર. ભોગી માણસ. ઇન્દ્રને ખબર પડી કે હવે આમને આમંત્રણ નથી એટલે હાથે કરીને, પેલા આપણે ત્યાં નથી બે ભાઈ હોય પણ બનતી ના હોય, મોટા ભાઈને દીકરીને લગ્ન હોય, નાના ભાઈને આમંત્રણ ન હોય, એટલે પડોશમાં આમંત્રણ હોય કંકોત્રી. એ પડોશીઓને ખબર પડે કે નાનાને જોડે કંકોત્રી આવી નથી, હગ્ગા ભાઈને છોકરીને લગ્ન છે. એટલે આમ તો કોઈ દાડ બોલતા ના હોય પણ હાથે કરીને એ દિવસે પૂછીને જાય કે કેમ તમે નથી આવવાના. એટલે પેલો નાનો ભાઈ કહે કે અમે નથી આવવાના ને એટલે જ તમે જવાના, જો અમે આવવાના તો તમે નહીં જવાના. તું છાની માની ઉપડ ને, ચાલ લાડવા ખાઈને આવીને ઠંડુ પાણી પીને તરબૂચ ખાઈને હુઈ જા ઘરે. હાથે કરીને પૂછે. આમ કોઈ દાડ પણ ખબર પડે કે આને આમંત્રણ નથી કે કેમ તમારે નથી આવવાનું. હશે હવે હે જેવું ઠાકોરજીને ગમ્યું. અલી પણ તું જા ને, ઠાકોરજીને ગમ્યું ના ગમ્યું અમારા ભાઈઓની વાત છે, અમે તારે ક્યાં કકડાટ કર.